હેલો ફ્રેન્ડ્સ, 12th ફિઝિક્સ ચેપ્ટરનું કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈશું. સ્વાધ્યાયનો 22મો દાખલો. બહુ ધ્યાનથી સમજીએ. સ્વાધ્યાયનો 22મો દાખલો શું કહે છે? એ પ્રિઝમ માટે છે અને પ્રિઝમની થિયરી આપણે ઓલરેડી ભણી ગયા છે કે જે 60નો વક્રતા કારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણાંતરિક પરાવર્તન થાય. સહેજ પૂર્ણાંતરિક પરાવર્તન થાય મતલબ પૂર્ણાંતરિક પરાવર્તન થાય મેક્સિમમ લેવલ પર જઈને. સો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક આપણને આપી દીધો છે 1.524 છે. બરાબર, હવે ધ્યાનથી સમજીએ. 60નો વક્રતા કારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર, પ્રિઝમ કોણ બાજુમાં આકૃતિને જુઓ તો પ્રિઝમ કોણ 60નો આપેલો છે એટલે આ ખૂણો 60 ડિગ્રી છે. બરાબર, પ્રિઝમ કોણને નોર્મલી આપણે કેપિટલ એ વડે દર્શાવીએ છીએ એટલે હું અહીં લખી દઉં છું. કેપિટલ એ બરાબર 60 થશે અને બીજી સપાટીથી પૂર્ણાંતરિક પરાવર્તન થવું જોઈએ એના વિશે પણ વિચાર કરીએ. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક n આપેલો છે અને n બરાબર થશે 1.524. કેટલા લઘુત્તમ કોણે આપાત થતા કિરણનું કેટલા લઘુત્તમ કોણે આપાત થવું જોઈએ એ પ્રશ્ન આપણે કર્યો છે. તો આપાત કોણ એટલે આપાત કિરણ તમને બતાવ્યું છે. બ્લુ કલરથી જે દેખાય છે આપાત કિરણ છે અને આપાત બિંદુ આગળ લંબ દોરેલો છે. એ બિંદુને પી બિંદુ નામ આપી દો અને એબીસી કહી દઈએ અને આ બિંદુને ક્યુ કહી દઈએ. સો પી બિંદુ આગળ જ્યારે પ્રકાશનું કિરણ આપાત થશે તો એ આપાત કોણ આઈ થઈ જશે. બરાબર, આઈ આપાત કોણ સાથે પ્રકાશનું કિરણ પ્રિઝમની અંદર દાખલ થશે. હવે ઘટ્ટ માધ્યમમાં જાય છે એટલે ઓફકોર્સ લંબ તરફ વાંકું વળવું જોઈએ એટલે વક્રીભૂત કિરણ તમને બતાવ્યું છે અને વક્રીભૂત કિરણ જે ખૂણો બનાવશે એ ખૂણો હશે R1. બરાબર, અને બીજો જે ખૂણો બનશે એટલે બીજી સપાટી પર એસી સપાટી પર જે આપાત કિરણ છે પીક્યુ કિરણ છે જે પ્રિઝમની અંદરથી પસાર થાય છે અને ક્યુ બિંદુ આગળ એ આપાત થશે કારણ કે પહેલી સપાટી વાળું વક્રીભૂત કિરણ એ બીજી સપાટી માટે આપાત કિરણ થઈ જાય અને એ ખૂણો જે બને છે એ R2 થાય છે. કન્ડિશન શું છે કે અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થવું જોઈએ. પૂર્ણાંતરિક પરાવર્તન થવા માટે એટલે હું લખું છું અહીંયા એસી સપાટી પર પૂર્ણાંતરિક પરાવર્તન થવા માટે R2 જે છે એ ક્રાંતિકોણ C જેટલો અથવા એના કરતા મોટો હોવો જોઈએ એટલે R2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ C હોવો જોઈએ. પણ આપણે કીધું છે ને પૂર્ણાંતરિક પરાવર્તન જસ્ટ સહેજ પૂર્ણાંતરિક પરાવર્તન થાય. જસ્ટનો મતલબ થાય છે કે R2 નું મિનિમમ મૂલ્ય કે જેના માટે પૂર્ણાંતરિક પરાવર્તન થશે એટલે આપણે R2 બરાબર C લઈશું. અહીં આપણે R2 નું જે મૂલ્ય છે એ R2 બરાબર C લઈશું. કેમ એ ખબર પડી કે અહીં કેમ R2 બરાબર C લેવાનું? કારણ કે આપણે કીધું છે કે જસ્ટ પૂર્ણાંતરિક પરાવર્તન થવું જોઈએ. કોઈ પણ કન્ડિશનમાં પૂર્ણાંતરિક પરાવર્તન થવું જોઈએ એવું કીધું હોય તો R2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ C લઈને આપણે ગણવું પડે એટલે ક્રાંતિકોણની જરૂર પડશે. R2 ને આપણે C સાથે સરખાવવું પડશે. પહેલો પોઈન્ટ. ક્રાંતિકોણનું મૂલ્ય સૌથી પહેલા આપણે શોધી કાઢીએ. એટલે પ્રિઝમના દ્રવ્ય માટે ક્રાંતિકોણ પ્રિઝમના દ્રવ્ય માટે ક્રાંતિકોણ તો પ્રિઝમના દ્રવ્ય માટે ક્રાંતિકોણ મેળવવા માટે આપણે લખીશું sin C બરાબર 1/n થાય. સો sin C ક્રાંતિકોણને C કહીએ તો sin C બરાબર 1/n થશે. 1/n એટલા માટે કારણ કે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક n બરાબર 1.524 છે અને બહારનું જે માધ્યમ છે એનો વક્રીભવનાંક n1 બરાબર 1 લઈ શકીએ. હવા માટે બહાર હવાનું માધ્યમ છે, બીજું કશું કીધું નથી તો આપણે હવાનું માધ્યમ લઈ લેવાનું અને માટે sin C બરાબર
1/n લઈએ તો 1/છેદમાં થશે 1.524. તમે ચેક કરશો તો 1/524 નું જે મૂલ્ય આવશે એ આવશે 0.6562. 0.6562 અને સાઈનના ટેબલમાં તમે ચેક કરશો તો ક્રાંતિકોણ સી નું મૂલ્ય આવશે લગભગ 41 ડિગ્રી. સો ક્રાંતિકોણ આપણને મળી ગયો. ક્રાંતિકોણ મળ્યા પછી પ્રિઝમ માટે બીજો એક પોઈન્ટ જે છે એ બે વક્રીભૂત કોણ R1 અને R2 નો જે સરવાળો છે હંમેશા પ્રિઝમ કોણ એ જેટલો થાય. એટલે સેકન્ડ પોઈન્ટ લખીએ છીએ આપણે પ્રિઝમ માટે તમે આખા દાખલાનો જે સારાંશ છે એને સમજો. આપણે આઈ નું મૂલ્ય જોઈએ છે. આઈ નું મૂલ્ય એટલે આપાત કોણ આઈ નું મૂલ્ય જોઈતું હોય તો R1 જોઈએ, કારણ કે તો સ્નેલનો નિયમ વાપરી શકાય. અને R1 જોઈએ શોધવું હોય તો R2 જોઈએ. અને R2 માટે આપણને શરત આપેલી છે કે પૂર્ણાંતિક પરાવર્તન થવું જોઈએ. માટે R2 નું મૂલ્ય ક્રાંતિકોણ સી જેટલું હોવું જોઈએ. તો પ્રિઝમ માટે હું લખી દઉં છું R1 + R2 બરાબર એ થાય. બરાબર છે. અને માટે R1 બરાબર થશે A - R2. હવે ધ્યાનથી સાંભળજો. R1 બરાબર A - R2 એટલે A - C થવું જોઈએ. અહીંયા નીચે આપણે શરત લખી છે કેમ R2 બરાબર C થવું જોઈએ એ આપણને ખબર છે. સો R1 નું જે મૂલ્ય છે A નું મૂલ્ય 60 ડિગ્રી છે અને ક્રાંતિકોણ સી નું મૂલ્ય 41 ડિગ્રી છે. અને પરિણામે R1 બરાબર થશે 60 - 41 એટલે 19 ડિગ્રી થાય. સો R1 નું મૂલ્ય આપણને મળી ગયું. હવે I નું મૂલ્ય શોધવા માટે આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કરીશું, જેના માટે હું નેક્સ્ટ પેજ પર જઉં છું. સો અહીં આપણે નેક્સ્ટ પેજ પર લખીશું બહારનું જે માધ્યમ છે N1 બરાબર 1 હવા છે અને હવાના માધ્યમમાં આપાત કોણ I છે, જ્યારે N બરાબર 1.524 છે અને એના માધ્યમમાં R1 જે ખૂણો બને છે જેનું મૂલ્ય આપણને 19 ડિગ્રી મળ્યું છે. સો સ્નેલના નિયમનો આપણે ઉપયોગ કરીએ. AB સપાટી માટે P બિંદુએ સ્નેલના નિયમનો ઉપયોગ કરતા સ્નેલના નિયમ પરથી અને એ થશે 1 sin I is equals to N sin R1 and therefore sin I is equals to N sin R1 એટલે N નું જે મૂલ્ય છે એ છે 1.524 અને R1 નું જે મૂલ્ય છે 19 ડિગ્રી છે એટલે sin 19 ડિગ્રી થાય. sin 19 ડિગ્રીનું જે મૂલ્ય છે એ સાઇનના ટેબલ પરથી આપણને મળી જશે. સાઇનના ટેબલને જોઈએ તો sin 19 બરાબર થશે 1.524 મૂલ્ય છે. હવે sin 19 ની વેલ્યુ લખું છું તો sin 19 છે 0.3256. તમે આ બંને કિંમતોનો ગુણાકાર કરશો તો sin I બરાબર કિંમત મળશે તમને 0.4962 અને માટે I બરાબર લખાય sin ઇનવર્સ 0.4962 4962 ને તમે 0.5 પણ લઈ શકો છો અને 0.4962 ની જે કિંમત આવશે એ નિયરેસ્ટ 29 ડિગ્રી એન્ડ 48 મિનિટની આસપાસ હશે, which is approximately 30 ડિગ્રી. બરાબર. એટલે આપાત કોણનું જે મહત્તમ મૂલ્ય છે એ 30 ડિગ્રીની આસપાસનું હોવું જોઈએ કે જેથી ક્યુ બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આપણા પ્રશ્નનો જવાબ આપણને મળ્યો કે 30 ડિગ્રીની આસપાસનું હોવું જોઈએ.
તમે આ સિવાય પણ સ્નેલના નિયમનો ઉપયોગ કરીને શરતના આધારે પણ આઈનું મૂલ્ય નક્કી કરી શકો. હવે આપણે નેક્સ્ટ દાખલો ગણીએ છીએ. કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો જે ચેપ્ટર 9 છે એનો નેક્સ્ટ દાખલો એ સ્વાધ્યાયનો 31મો દાખલો છે. હવે 31મા દાખલામાં રકમને બહુ ધ્યાનથી સમજો કે છે ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે જોડેલ સમતલ અરીસાની ઉપર લંબરૂપે આપાત કરેલ કિરણ આકૃતિમાં દર્શાવ્યું છે અને તે જ માર્ગે પાછું ફરે છે. એટલે સૌથી પહેલા જે છે એને સમજો તો આ મિરર છે, અરીસો છે, અને અરીસા ઉપર લંબરૂપે આપાત થતું કિરણ આ આપાત કિરણ છે અને એ જ માર્ગે એ પ્રકાશ કિરણ પાછું આવે છે. બરાબર. આપાત કિરણ અને એ જ માર્ગે પરાવર્તિત કિરણ પાછું આવે છે. જ્યાંથી પ્રકાશ કિરણ આવે છે એ અને અરીસા વચ્ચેનું અંતર 1.5 મીટર આપણને આપી દીધું છે. એટલે ત્યાં જે સપાટી લખી છે એ સોર્સ છે. હવે પ્રકાશ કિરણ જે છે એ જે બિંદુથી આવે છે એની સાથે સોરી અરીસા પર આપાત થાય છે. અરીસો ગેલ્વેનોમીટર સાથે જોડેલો છે અને આપણે ચેપ્ટર 4માં ભણી ગયા કે ગેલ્વેનોમીટર જે છે એમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું છે ફરે, કોણાવર્તન અનુભવે, બરાબર છે, ટોર્કના લીધે, અને એ ફરશે તો એની સાથે જે અરીસો છે એ પણ ફરશે. એટલે પછી તમને કીધું છે ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કારણે અરીસો 3.5નું કોણાવર્તન અનુભવે છે. અરીસો જે છે 3.5 ડિગ્રીનું કોણાવર્તન અનુભવશે. કોના લીધે? ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર કરતા. તો અહીંયા લખીશ કે અરીસા દ્વારા, કારણ કે આપણે ગેલ્વેનોમીટર ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયા તો અરીસાના નિયમો ઇમ્પોર્ટન્ટ છે. એટલે લખવામાં આવશે અરીસા દ્વારા થતું કોણાવર્તન. અરીસા દ્વારા થતું કોણાવર્તન. અને એ થીટા બરાબર થાય 3.5 ડિગ્રી. બરાબર. આ અરીસા દ્વારા થતું કોણાવર્તન છે. અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા પડદા ઉપર, તો અરીસાથી પડદો જે છે એ 1.5 મીટર દૂર છે. અરીસા અને પડદા વચ્ચેનું અંતર, અરીસા અને પડદા વચ્ચેનું અંતર આર બરાબર 1.5 મીટર છે. બરાબર. અરીસા અને પડદા વચ્ચેનું અંતર આપણે લખી દીધું. હવે આપણે કીધું છે દૂર મૂકેલા પડદા ઉપર પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર કેટલું થશે. હવે પરાવર્તિત કિરણ જે છે સૌથી પહેલા એ બિંદુએ આપાત થતો હતો, સીધું જતું હતું, સીધું જ પાછું આવતું હતું. અને હવે કારણ કે અરીસો વાંકો વળી જશે તો પ્રકાશનું જે પરાવર્તન છે એ પણ બીજા માર્ગે થશે અને પ્રકાશનું પરાવર્તન જે છે એ બી બિંદુ સુધી પહોંચે છે એવું માની લઈએ. તો પરાવર્તિત કિરણનું જે સ્થાનાંતર છે એ બી અંતર છે જે ડી આપેલું છે. તો અહીંયા લખી દઉં છું પરાવર્તિત કિરણનું સ્થાનાંતર. પરાવર્તિત કિરણનું સ્થાનાંતર બરાબર એ બી અંતર છે જે આકૃતિમાં મેં દર્શાવ્યું છે અને ડી આપણે લઈએ છીએ. ડી આપણે શોધવું છે અને આર આપણને ખબર છે 1.5 મીટર. એટલે જો આ ખૂણો ખબર પડી જાય તો આપણું કામ થઈ જાય. મતલબ પરાવર્તિત કિરણ કેટલા ખૂણે વાંકું વળ્યું એ ખબર પડી જાય તો કામ થઈ જાય. હવે એ નિયમ જે છે એ આપણે જરા નેક્સ્ટ સ્લાઇડ પર જઈને પહેલા સમજીએ પછી પાછા સ્લાઇડ પર આવીએ. અહીંયા તમને આ જ કોન્સેપ્ટ સમજાવ્યો છે કે જ્યારે અરીસો થીટા જેટલું કોણાવર્તન અનુભવે, અરીસો આ થીટા જેટલું કોણાવર્તન અનુભવે, આ ખૂણો થીટા છે જે તમને અહીંયા એરો કરીને બતાવ્યો છે, એ થીટા જેટલું કોણાવર્તન અનુભવે તો પરાવર્તિત કિરણ માટે કોણાવર્તન થશે એનું મૂલ્ય કેટલું છે. હવે આ આપાત કિરણ છે, એ બી જે છે એ આપાત કિરણ છે. હું લખી દઉં છું આપાત કિરણ.
બરાબર, એ બી આપાત કિરણ છે અને આપાત કિરણ એ બી સુધી જ્યારે પ્રકાશનું કિરણ પહોંચે તો બી આગળથી પરાવર્તન પામે અને R1 જે છે એ પ્રથમ પરાવર્તિત કિરણ છે. પ્રથમ પરાવર્તિત કિરણ. તો AB અને BD વચ્ચેનો ખૂણો શું થાય? પહેલો પોઈન્ટ આપણે લખીએ છીએ AB એટલે આપાત કિરણ અને પ્રથમ પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો, એટલે ટૂંકમાં હું લખી દઉં છું AB અને BD વચ્ચેનો ખૂણો. AB અને BD વચ્ચેનો ખૂણો જે થશે એને આપણે નામ આપી દઈએ α1, પ્રારંભિક કોણ. હવે AB ને ધ્યાનથી જો, AB અને N1B એ લંબ છે, એના વચ્ચેનો ખૂણો φ છે અને N1B અને BD વચ્ચેનો જે ખૂણો છે એ પણ φ છે અને માટે ટોટલ ખૂણો A B અને D વચ્ચેનો જે ટોટલ ખૂણો થશે એ ખૂણો થશે 2φ, 5 + 5 એટલે ટોટલ ખૂણો થશે 2φ. એટલે α1 નું મૂલ્ય હું 2φ લખું છું. હવે પ્રકાશનું કિરણ AB તો ફિક્સ જ છે, આપાત કિરણ ફિક્સ છે, અરીસો થીટા જેટલો વાંકો વળી ગયો. હવે અરીસો થીટા જેટલો વાંકો વળે તો લંબ પણ થીટા જેટલો વાંકો વળે, એટલે પ્રારંભમાં N1 લંબ છે, હવે N2 લંબ થઈ જશે અને N1 અને N2 વચ્ચેનો જે ખૂણો થશે એ પણ થીટા હશે. N1 અને N2 વચ્ચેનો જે ખૂણો થાય એ થીટા થાય. માટે સેકન્ડ પોઈન્ટમાં આપણે લખીશું બીજું જે પરાવર્તિત કિરણ છે એટલે AB આપાત થયું, N1 સાથેનો જે ખૂણો છે φ + થીટા થાય, બરાબર, અને પછી B થી C જે કિરણ ગયું એ પરાવર્તિત કિરણ છે, એટલે બીજું પરાવર્તિત કિરણ છે. R2 જે લખ્યું છે સેકન્ડ રિફ્લેક્ટેડ રે એવું કહેવાય. બીજું પરાવર્તિત કિરણ. રાઈટ, એ બીજું પરાવર્તિત કિરણ છે અને AB અને BC વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. તો ધ્યાનથી જુઓ, AB અને N2 વચ્ચેનો જે ખૂણો છે φ + થીટા થાય, એ આપાત કોણ થઈ ગયો અને એટલો જ ખૂણો લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે હોય પરાવર્તનના નિયમો પ્રમાણે એ પણ થીટા + φ થશે. આ પરાવર્તિત કોણ છે અને φ + થીટા એ આપાત કોણ થઈ જશે. એટલે AB આપાત કિરણ અને બીજું પરાવર્તિત કિરણ એટલે BC વચ્ચેનો ખૂણો જેને આપણે φ2 લઈ લઈએ, સોરી α2 લઈ લઈએ, તો α2 બરાબર થશે φ + થીટા + φ + થીટા અને ધેરફોર α2 બરાબર થશે 2φ + 2 થીટા. હવે બીજા કલરનો ઉપયોગ કરીને હું તમને બતાવું છું કે AB અને BD વચ્ચેનો જે ખૂણો છે એને ધ્યાનથી જુઓ, એ આ ખૂણો છે, બરાબર છે. આ બ્લુ કલરથી તમને દેખાતો હશે AB અને BD વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો કેટલો છે 2φ. બીજા કશાને નહીં જોવા, હું જે દોરું છું એને જ ધ્યાનથી જુઓ. અને AB અને BC વચ્ચેનો જે ખૂણો છે આખો ખૂણો, એટલે હું ડિફરન્ટ કલર્સ યુઝ કરું છું કે તમને ક્લિયર દેખાય. આ જે ખૂણો છે એ ખૂણો છે 2φ + 2 થીટા, બરાબર. એટલે ટોટલ જે ખૂણો થાય, સોરી બંને વચ્ચેનો જે ખૂણો થશે ડેલ્ટા બરાબર શું થશે તો કે બંનેની બાદબાકી. અને માટે પોઈન્ટ નંબર 3 માં આપણે લખીશું બે પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો, મતલબ પરાવર્તિત કિરણ કેટલું કોણાવર્તન અનુભવશે તો કે પહેલા એડી હતું, હવે સોરી પહેલા BD હતું, હવે BC છે. તો ડેલ્ટા બરાબર થશે α2 - α1 અને ક્લિયરલી તમને દેખાય છે કે α2 - α1 શું થશે તો કે 2 થીટા.
અને માટે એવું કહી શકાય, હવે યાદ રાખી લો કે ભાઈ જ્યારે અરીસો થીટા જેટલું કોણાવર્તન અનુભવે તો પરાવર્તિત કિરણ 2 થીટા જેટલું કોણાવર્તન અનુભવે. આ જ કોન્સેપ્ટનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. ધ્યાનથી જોઈ લો, પોઝ કરીને, ન સમજાય તો. બરાબર, આકૃતિને મગજમાં બેસાડશો તો પરફેક્ટ ખબર પડશે કે શું થઈ રહ્યું છે. તો અહીં આ જે કોણાવર્તન છે એ 2 થીટા થશે. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. એટલે 2 થીટા એ કોણાવર્તનનું મૂલ્ય છે. એટલે હવે લખી દઈશું કે પરાવર્તિત કિરણનું કોણાવર્તન. રાઈટ, પરાવર્તિત કિરણનું કોણાવર્તન, અને પરાવર્તિત કિરણનું કોણાવર્તન થશે દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 2 થીટા, અને 2 થીટા બરાબર થાય 7 ડિગ્રી. 3.5 ગુણ્યા 2 એટલે 7 ડિગ્રી થાય. 7 ડિગ્રી ખૂબ નાનો ખૂણો કહેવાય. તો 7 ડિગ્રી માટે તમે tan થીટા બરાબર થીટા લઈને ગણતરી કરી શકો. tan થીટા બરાબર થીટા લઈને ગણતરી કરી શકો. સો tan થીટા બરાબર થશે tan 2 થીટા લખીશું આપણે, કારણ કે અહીંયા ખૂણો 2 થીટા છે 7 ડિગ્રી. દેટ ઇઝ ઇક્વલ્સ ટુ AB ડિવાઇડેડ બાય, અને AM લખી દઈએ, આ બિંદુ M લઈ લઈએ. સો AM અરીસા પરનું બિંદુ, and that is D divided by R થાય, અને માટે D બરાબર થશે R into tan 2 theta, tan 2 theta, and therefore D બરાબર R ની જગ્યાએ કિંમત મૂકી દો 1.5 છે, અને 2 થીટા એટલે 7 ડિગ્રી થાય, 7 ડિગ્રી. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કાં તો tan 7 ની વેલ્યુ શોધો, અને tan થીટા બરાબર થીટા લો તો 7 ડિગ્રી રેડિયનમાં જોઈએ, ડિગ્રીમાં ના ચાલે. એ તમે 1.5 into 7 ના કરી શકો. 1.5 into 7 into પાઈ ડિવાઇડેડ બાય 180 કરવું પડે. હું જે બોલ્યો ધ્યાનથી સમજો. મેં શું કર્યું? 7 ડિગ્રીને રેડિયનમાં ફેરવ્યો, એટલે tan થીટા બરાબર થીટા એ રેડિયન ડિગ્રી માટે છે, રેડિયન ખૂણા માટે છે, ડિગ્રી ખૂણા માટે નથી. તો tan 7 ની વેલ્યુ લખી દો. તમને બંને ચેક કરવું તો કરી શકો છો, તમને લગભગ વેલ્યુ સેમ જ મળશે. tan 7 ની વેલ્યુ છે 0.1228, 0.1228, અને માટે ડી બરાબર થશે 1.5 સાથેનો ગુણાકાર કરશો તો વેલ્યુ મળશે તમને 0.1842, 0.1842 મીટર, અને therefore ડી બરાબર થઈ જશે 18.42, 18.42 સેન્ટીમીટર, 18.42 સેન્ટીમીટર થાય. દેટ ઇઝ tan 2 થીટાની વેલ્યુ થઈ જશે. બરાબર. સો ડી નું મૂલ્ય મળે 18.42 સેન્ટીમીટર. માટે આપણે એવું કહી શકીએ કે પરાવર્તિત કિરણ જે છે એનું સ્થાનાંતર 18.42 સેન્ટીમીટર થશે. આ એક રીત છે, બરાબર, ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શોધવાની. પણ આ એક ટેકનિક છે કે ભાઈ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કેટલું થયું હશે એ આનાથી શોધી શકાય. હવે આપણે નેક્સ્ટ દાખલો સમજ્યા. એટલે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના આ લેક્ચરમાં આપણે આગળનો દાખલો સમજીશું, અને એ છે 9.32, એટલે સ્વાધ્યાયનો 32મો દાખલો. અને બહુ જ ધ્યાનથી સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. એ કે છે આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સ કે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે. એક બહિર્ગોળ લેન્સ તમને બ્લુ કલરથી દેખાયો છે, એની બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે. એટલે બેઝિક ઇન્ફોર્મેશન જોડે જોડે લખતો જઉં છું. બહિર્ગોળ લેન્સ માટે R1 બરાબર R2 છે. બહિર્ગોળ લેન્સ માટે R1 અને R2 બંનેનું મૂલ્ય સમાન છે. બંનેને આપણે R ધારી લઈએ તો R1 બરાબર R થશે, અને પ્રથમ જે વક્રતા ત્રિજ્યા છે એને પ્લસ લઈએ છીએ બહિર્ગોળ લેન્સ માટે, અને દ્વિતીય વક્રતા ત્રિજ્યા છે એ માઇનસ લઈએ છીએ. એટલે R1 બરાબર R2 થશે, અને R1 બરાબર પ્લસ R અને R2 બરાબર માઇનસ R લખીએ છીએ. એનો વક્રી ભનાંક 1.5 છે. એટલે બહિર્ગોળ લેન્સ જે દ્રવ્યનો બનેલો છે એનો વક્રી ભનાંક 1.5 છે, આપણને આપી દીધો છે. બરાબર. આ બહિર્ગોળ લેન્સ માટે બેઝિક ઇન્ફોર્મેશન આપણી થઈ ગઈ.
પછી તમને શું કીધું છે? પછી કહે છે તેને પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર મૂકેલો. તમે નીચે જુઓ, નીચે સમતલ અરીસો છે. આ સમતલ અરીસો છે. સમતલ અરીસો. બરાબર. આ બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ. હવે નીચે જે પ્રવાહી છે ને, એ પ્રવાહી એકચ્યુઅલી અંતર્ગોળ લેન્સ બનાવશે, સમતલ અંતર્ગોળ લેન્સ બનાવશે. હું આકૃતિ દોરીને તમને અહીંયા સમજાવું. થોડું ડાર્ક કલરથી કરી દઈએ આપણે. અને આટલો ભાગ જુઓ તમે, અને આ સપાટી જુઓ. તો જે સપાટી અત્યારે હું દોરી રહ્યો છું એ વક્ર સપાટી છે, અને લેન્સની વક્રતા ત્રિજ્યા આર જેટલી જ વક્ર સપાટી હશે. અને અહીંયાથી આપણે એક સીધી રેખા દોરી દઈએ. એટલે હવે તમને ક્લિયર દેખાતું હશે કે પ્રવાહીના દ્રવ્યથી બનેલો આ જે છે એ સમતલ અંતર્ગોળ લેન્સ બનશે. એટલે હું એ લખું છું, આ પ્રવાહી ના દ્રવ્યથી બનેલો સમતલ અંતર્ગોળ લેન્સ. પ્રવાહી ના દ્રવ્યથી બનેલો સમતલ અંતર્ગોળ લેન્સ. સમતલ અંતર્ગોળ લેન્સ છે, બરાબર. અને સમતલ અંતર્ગોળ લેન્સ માટે પણ વક્રતા ત્રિજ્યા ના જે મૂલ્યો છે એ R1 નું જે મૂલ્ય છે R જેટલું થાય, અને R2 નું મૂલ્ય ઇન્ફાઇનાઇટ થશે. એટલે હું એ પણ લખી દઉં અહીંયા. સમતલ અંતર્ગોળ લેન્સ માટે સમતલ અંતર્ગોળ લેન્સ માટે R1 બરાબર આપણે R લઈ લઈએ, પણ એ માઇનસ લઈએ છીએ. એટલે R1 બરાબર -R થશે. R2 બરાબર ઇન્ફાઇનાઇટ થશે. અને R નું જે મૂલ્ય છે, સોરી, વક્રી ભવનાંક N નું જે મૂલ્ય છે, અને હટાવી દઉં, N નું જે મૂલ્ય છે એ આપણે શોધવાનું છે, જેને હું N ડેશ કહી દઉં એટલે કન્ફ્યુઝન ના થાય. બરાબર. બે અલગ અલગ લેન્સ છે. એક બહિર્ગોળ લેન્સ છે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન છે. બીજો સમતલ અંતર્ગોળ લેન્સ છે, અને ત્રીજો અરીસો છે. હવે તમને એવું કીધું છે, અરીસાનો પર્પસ શું છે હું તમને સમજાવું છું. બરાબર. પહેલા આપણે રકમ ધ્યાનથી સમજી લઈએ. કે છે તેને પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર મૂકેલો છે. પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર મૂકેલો છે. એટલે ત્રણ વસ્તુ છે: બહિર્ગોળ લેન્સ, પ્રવાહીથી બનતો અંતર્ગોળ લેન્સ, અને છેલ્લે છે સમતલ અરીસો. એક નાની સોયને મુખ્ય અક્ષ પર રહે તે રીતે તેનું ઉલટું પ્રતિબિંબ એ સોયના સ્થાને જ દેખાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. એટલે શું કરવામાં આવે છે? એક મુખ્ય અક્ષ પર, આને હું નામ આપી દઉં છું એ, બરાબર, અને આને નામ આપી દઈએ બી. તો એ બી જે છે મુખ્ય અક્ષ છે, અને મુખ્ય અક્ષ પર તમને પી ક્યુ સોય છે, એનું પ્રતિબિંબ પી ડેશ ક્યુ ડેશ બને છે. ઉલટું પ્રતિબિંબ મળે છે, અને તેના સ્થાને જ રચાય છે. ઉલટું પ્રતિબિંબ એ સોયના સ્થાને જ દેખાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. ત્યાં સુધી એને ખસેડવામાં આવે છે. એટલે વસ્તુ જ્યાં છે ત્યાં જ એનું પ્રતિબિંબ રચાય છે. બરાબર. સો પિનનું લેન્સની અંદર 45 સેન્ટીમીટર છે. હવે પ્રવાહીને દૂર કરીને પ્રવાહી કાઢી નાખો તો માત્ર બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસો બચે. પ્રવાહી કાઢી નાખો તમે તો બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસો બચે. ત્યારે પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે તો આ અંતર 30 સેન્ટીમીટર મળે છે. તો પ્રવાહીનો વક્રી ભવનાંક શોધો. હવે આ જે માહિતી આપેલી છે ને, કે વસ્તુ મુખ્ય અક્ષ પર મૂકો, એનું ઊંધું પ્રતિબિંબ તે જ સ્થાને રચાય, એ એકચ્યુઅલી આપણને કોમ્બિનેશનની કેન્દ્ર લંબાઈ આપી છે. કેવી રીતે એ પહેલા સમજીએ, પછી આપણે આગળ વાત કરીએ. રાઈટ. સો સમતલ અરીસાનો જે પર્પસ છે આ છે. ધ્યાનથી સમજો. એક લેન્સ છે અને એની પાછળ સમતલ અરીસો મૂકી દેવામાં આવે છે. સો અહીંયા એક નાનું લેન્સ દોરું છું અને એની પાછળ આપણે સમતલ અરીસો દોરીએ છીએ. તો તમારી સામે એક લેન્સ, બહિર્ગોળ લેન્સ, અને એક સમતલ અરીસો બતાવ્યો છે.
આ બહિર્ગોળ લેન્સ છે અને આ સમતલ અરીસો છે, બરાબર. આગળ બ્લુ છે બહિર્ગોળ લેન્સ અને પાછળ બ્લેક સમતલ અરીસો છે. શું થશે ધ્યાનથી સમજો. બહિર્ગોળ લેન્સની સામે એક બિંદુવત વસ્તુ મૂકી દો. બિંદુવત વસ્તુ મૂકીશ તો શું થશે, એમાંથી પ્રકાશના કિરણો નીકળશે અને પ્રકાશના કિરણો લેન્સમાંથી પસાર થઈને વક્રીભવન પામીને પાછળની બાજુ એટલે લેન્સની બીજી બાજુએ જશે. જો હું બિંદુવત વસ્તુને લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકું તો શું થશે, તો કે પ્રકાશના કિરણો નીકળીને, ધ્યાનથી સાંભળજો, આપણે વસ્તુને ક્યાં મૂકી છે, લેન્સના મુખ્ય કેન્દ્ર પર એટલે એફ પર મૂકેલી છે. તો પ્રકાશના કિરણો જે છે એ લેન્સમાંથી પસાર થયા પછી સમાંતર થઈ જશે, કંઈક આ રીતે. આ બિંદુવત વસ્તુ છે અને એ બિંદુવત વસ્તુ, આ બિંદુવત વસ્તુ ઓ છે એવું સમજી લો, કે જેમાંથી આ 3 પ્રકાશના કિરણો નીકળે છે અને 3 પ્રકાશના કિરણો લેન્સમાંથી પસાર થયા પછી શું થશે, તો એ સમાંતર બની જશે. કેમ સમાંતર બની જશે, કારણ કે આ મેં વસ્તુને લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકી છે અને માટે એ પ્રકાશના કિરણો લેન્સમાંથી પસાર થયા પછી સમાંતર થઈ જશે. આ સમાંતર કિરણો અરીસા પર આપાત થાય છે. ધ્યાનથી સમજો, સમતલ અરીસા પર આપાત થાય છે. સમતલ અરીસા પર સમાંતર કિરણો આપાત થાય તો એ જ માર્ગે એ પરાવર્તન પામીને પાછા આવે. એટલે એ બધા કિરણો અરીસામાંથી એ જ માર્ગે પરાવર્તન પામીને પાછા આવશે. હવે લેન્સમાંથી વક્રીભૂત થયેલા કિરણો એકબીજાને સમાંતર હતા, જે સમતલ અરીસા દ્વારા પરાવર્તન પામીને સમાંતર પાછા આવ્યા, તો એ અરીસા દ્વારા પરાવર્તિત કિરણો જે છે એ ફરી પાછા લેન્સ માટે આપાત કિરણો થઈ જશે. મતલબ શું થયો, કે લેન્સ પર આપાત થતા કિરણો સમાંતર છે અને જો સમાંતર કિરણો લેન્સ પર આપાત થાય તો એ સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામીને એના મુખ્ય કેન્દ્ર પર ભેગા થાય એટલે જે બિંદુ આગળ વસ્તુ ઓ મૂકી હતી ત્યાં જ એનું પ્રતિબિંબ આઈ રચાય. જે બિંદુ આગળ વસ્તુ ઓ મૂકી હતી ત્યાં જ એનું પ્રતિબિંબ આઈ રચાય. આ કોન્સેપ્ટ છે. અને એટલે શું થશે, તો કે વસ્તુ અને લેન્સ વચ્ચેનું જે અંતર છે એની કેન્દ્ર લંબાઈ જેટલું થાય. તો પ્રેક્ટિકલી આ એક રીત છે કે લેન્સની કેન્દ્ર લંબાઈ એફ શોધવી હોય તો કેવી રીતે શોધાય. પ્રેક્ટિકલી તમને એક જ લેન્સ પકડાઈ દીધો, ખબર નથી એની કેન્દ્ર લંબાઈ શું છે, શું કરશો તમે, તો લેન્સની પાછળ એક સમતલ અરીસો મૂકી દેશો અને એની આગળ વસ્તુ મૂકીને એનું પ્રતિબિંબ તે જ સ્થાને રચાય એ રીતે તમે વસ્તુને ખસેડશો અને વસ્તુને ખસેડશો તો તમને ખબર પડી જશે, જે સ્થાને મળશે એ જ અંતર જે છે એ કેન્દ્ર લંબાઈ એફ થઈ જશે. હવે એ જ વસ્તુ તમને અહીંયા કીધી છે, પહેલા પ્રવાહી સાથે ને પછી પ્રવાહી વગર. તો પ્રવાહીને દૂર કરીને પ્રયોગનું પુનરાવર્તન કરતા આ અંતર 30 સેન્ટીમીટર મળે છે. કયું અંતર, વસ્તુ જ્યાં મૂકી છે એટલે પેલી પિન જ્યાં મૂકી છે 100 એ જ તે જ બિંદુ આગળ એનું પ્રતિબિંબ રચાય, એ અંતર 30 છે. એનો મતલબ એ થયો કે બહિર્ગોળ લેન્સ અને પાછળ સમતલ અરીસા, બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસા માટે વસ્તુ અને પ્રતિબિંબ તે જ સ્થાને રચાય તે અંતર 30 સેન્ટીમીટર છે અને માટે એ 30 સેન્ટીમીટર અંતર એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ થઈ જાય, જે કોન્સેપ્ટ આપણે હમણાં જ સમજ્યા. એટલે અહીંયા પોઈન્ટ કરીને લખું છું, પહેલો પોઈન્ટ, અને એ થશે બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસા માટે, બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસા માટે સોય ને મુખ્ય અક્ષ પર મૂકતા તેનું પ્રતિબિંબ તે જ સ્થાને રચાય તે અંતર 30 સેન્ટીમીટર છે. અરીસા માટે 100 અને તેનું પ્રતિબિંબ, ટૂંકમાં લખું છું, અને તેનું પ્રતિબિંબ એક જ સ્થાને રચાય, એક જ સ્થાને રચાય તે માટે અંતર 30 સેન્ટીમીટર છે. તો એ 30 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ થઈ જશે. એટલે હું લખીશ અહીંયા, માટે લેન્સની કેન્દ્ર લંબાઈ, લેન્સની કેન્દ્ર લંબાઈ એફ બરાબર
F1 લખી દઉં તો F1 બરાબર 30 સેન્ટીમીટર થશે અને એના આધારે આપણે બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા R નક્કી કરી શકીએ. હવે લેન્સ મેકરના સૂત્રનો ઉપયોગ કરીએ તો 1/f બરાબર n-1 1/r1 -1/r2 થાય. 1/r1 -1/r2 થશે. 1/r1 -1/r2 થાય અને એમાં R1 ની જગ્યાએ R અને R2 ની જગ્યાએ -R લખો તો 1/f બરાબર થઈ જશે n-1 1/r +1/r એટલે 2/r થાય. બરાબર અને માટે f બરાબર થશે f ને વ્યસ્ત કરો તો r ડિવાઇડેડ બાય 2 ટાઈમ્સ n-1 થાય અને n બરાબર 1.5 માટે f બરાબર r થાય એટલે હું લખી દઉં છું જો ધ્યાનથી જોજો જો n બરાબર 1.5 હોય તો કિંમત મૂકો 1.5 તો n ની જગ્યાએ 1.5 -1 એટલે 0.5 0.5 into 2 એટલે 1 તો f બરાબર r થશે. તો f બરાબર r બરાબર અહીંયા 30 સેન્ટીમીટર છે એટલે જે બહિર્ગોળ લેન્સ છે એના માટે આપણને r નું મૂલ્ય 30 સેન્ટીમીટર મળ્યું એટલે r ની જગ્યાએ હું અહીંયા 30 સેન્ટીમીટર લખું છું. R1 અને R2 બંને 30 સેન્ટીમીટર આપણને મળી ગયા અને એની કેન્દ્ર લંબાઈ પણ 30 સેન્ટીમીટર આપણને મળી ગઈ. એટલે તમને હવે સમજાતું હશે કે બહિર્ગોળ લેન્સ અને અરીસાનું જે કોમ્બિનેશન છે એના માટે વસ્તુ અને તેનું પ્રતિબિંબ એક જ સ્થાને રચાય આખી આ માહિતી આપી હોય તેનો મતલબ થાય કે અંતર એ જ લેન્સની કેન્દ્ર લંબાઈ છે. હવે એની સેકન્ડ કન્ડિશન જોઈએ. સેકન્ડ કન્ડિશનમાં આપણે શું આપ્યું છે નેક્સ્ટ પેજ પર જોઈએ છે એટલે મેં બધું કાઢી નાખ્યું છે. સેકન્ડ કન્ડિશનમાં આપણને આપ્યું છે કે પિનનું લેન્સથી અંતર 45 છે. પિનનું લેન્સથી અંતર 45 ક્યારે છે જ્યારે બહિર્ગોળ લેન્સ પ્રવાહીથી બનેલો અંતર્ગોળ લેન્સ અને સમતલ રેશો 3 છે અને માટે હું અહીંયા લખીશ કે બહિર્ગોળ લેન્સ અને પ્રવાહીથી બનેલા અંતર્ગોળ લેન્સ બનેલા અંતર્ગોળ લેન્સ ના સંયોજન માટે બરાબર એટલે પ્રવાહી ભરી દીધું છે બહિર્ગોળ લેન્સ પણ છે પ્રવાહી પણ છે અને સમતલ અરીસો પણ છે. ત્રણેય કોમ્બિનેશન માટે વસ્તુ અને પ્રતિબિંબ 45 સેન્ટીમીટર મળે છે. તેનો મતલબ શું થયો કે પ્રવાહીથી બનેલો લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંનેના સંયોજન માટે કેન્દ્ર લંબાઈ જે છે માટે કેન્દ્ર લંબાઈ f બરાબર f બરાબર 45 સેન્ટીમીટર થશે અને એમાં આપણને ખબર છે કે બહિર્ગોળ લેન્સ માટે f1 બરાબર 30 સેન્ટીમીટર છે અને સમતલ અંતર્ગોળ લેન્સ માટે f2 બરાબર આપણે શોધવાનું છે. તો f કોમ્બિનેશન આપણને ખબર છે સંયોજન આપણને ખબર છે તો સંયોજનનું સૂત્ર થશે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 એમાં f2 નું મૂલ્ય આપણે શોધવાનું છે એટલે 1/f2 બરાબર આપણે લખીશું 1/f2 બરાબર 1/f માઇનસ 1/f1 બરાબર છે 1/f માઇનસ 1/f1 સો 1/f2 ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે 1/f એટલે f1 માઇનસ f upon f1f f1 into f and therefore f2 બરાબર થશે
f1 into f ડિવાઇડેડ બાય f1 માઇનસ f. બસ આ કિંમત ડાયરેક્ટ પણ તમે લખી શકો. સો f2 બરાબર થશે f1. f1 નું મૂલ્ય છે 30. f નું જે મૂલ્ય છે એ છે 45 ડિવાઇડેડ બાય f1 માઇનસ f, એટલે f1 નું મૂલ્ય થશે 30 ઓછા 45. 30 ઓછા 45 એટલે 15 થાય, અને 15 તરી 45, એટલે f2 નું જે મૂલ્ય છે એ 90 સેન્ટીમીટર આવવું જોઈએ. ફરી 30 ઓછા 45 એટલે 15 થશે, 15 તરી 45 અને 30 ગુણ્યા 3 એટલે 90, પણ આ માઇનસ નિશાની સાથે આવશે. એટલે પ્રવાહીથી બનેલા સમતલ અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય 90 સેન્ટીમીટર આવવું જોઈએ. સો હવે આપણને એની કેન્દ્ર લંબાઈ મળી ગઈ છે. સો ઉપર લખું છું સમતલ બહિર અંતર્ગોળ લેન્સ માટે સમતલ અંતર્ગોળ લેન્સ માટે સમતલ અંતર્ગોળ લેન્સ માટે 1/f બરાબર થશે n-1 1/r1 માઇનસ 1/r2 માઇનસ 1/r2. એમાં r1 નું જે મૂલ્ય છે એને હું માઇનસ r લઈ લઉં, કારણ કે સમતલ અંતર્ગોળ છે એટલે પહેલી વક્રતા ત્રિજ્યા જે છે નેગેટિવ લઈશું, અને ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ -30 સેન્ટીમીટર થશે. કારણ કે બહિર્ગોળ લેન્સની જે વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય હશે એ જ પ્રવાહી માટે થઈ જશે, વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય થશે. અને r2 બરાબર બીજી જે સપાટી છે એ સમતલ સપાટી છે, એટલે r2 બરાબર અનંત થઈ જશે. અને માટે 1/f, f ની જગ્યાએ આપણે f2 લખવું જોઈએ, તો 1/f2 બરાબર થશે n-1. n ની જગ્યાએ આપણે n ડેશ લખી દઈએ, કારણ કે પ્રવાહીના વક્રી ભવનાંકને આપણે n ડેશ ધારેલું છે. સો 1/r1 એટલે 1/30 થશે. r1 ની જગ્યાએ હું -r લખી દઉં એટલે -30 થશે, અને 1/r2 જે છે એ 1/∞ થશે, એટલે એ તો 0 થઈ જશે. 1/∞ આખું પદ શૂન્ય થઈ જાય, અને માટે 1/f2 ની જગ્યાએ લખીએ 1 ડિવાઇડેડ બાય -90, that is equals to n-1, અને બાજુમાં તમને મળશે -1/30. બંને બાજુથી માઇનસ નિશાની જતી રહેશે, અને માટે n-1 બરાબર થશે 30 ડિવાઇડેડ બાય 90, જેનું મૂલ્ય 1/3 આવે. અને માટે n નું જે મૂલ્ય આવે 1/3 એટલે 1 પ્લસ 1/3 થશે. 1 પ્લસ 1/3 નું મૂલ્ય n બરાબર 4/3 થાય, અને 4/3 બરાબર 1.333 લખાય. માટે પ્રવાહીના દ્રવ્યનો વક્રી ભવનાંક, પ્રવાહીના દ્રવ્યનો વક્રી ભવનાંક n બરાબર 1.33 થાય. રાઈટ, પ્રવાહીના દ્રવ્યનો જે વક્રી ભવનાંક છે n બરાબર 1.33 થશે. સો કોમ્બિનેશનને સમજો. સમતલ અરીસા અને લેન્સનું જે કોમ્બિનેશન છે એનો મતલબ શું થાય છે સમજો. વસ્તુ અને પ્રતિબિંબ તે જ સ્થાને રચાય છે એનાથી આપણે શું માહિતી આપી છે એ સમજો. લેન્સના અને સમતલ અંતર્ગોળ લેન્સ જે અહીંયા બન્યો એ બંનેના કોમ્બિનેશનને સમજો. લેન્સના સૂત્રોને સમજો. તમે આમાં ગણતરી ઘણી બધી ઘટાડી શકો, લખાણ પણ તમે ઘટાડી શકો. મેં તમને દરેક સ્ટેપ બહુ જ પરફેક્ટલી સમજાય એટલે એકદમ વિસ્તારથી સમજાવ્યું છે, બરાબર. તમે એના લખાણને તમારા અનુરૂપ ઘટાડી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ કોન્સેપ્ટ મગજમાં ખાસ બેસવો જોઈએ કે શું કરી રહ્યા છે, ગણતરી સમજાવવી જોઈએ. સો નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા જોઈશું.